અરવલ્લી જિલ્લાના સમગ્ર લોકોને જણાવું છે કે અત્યારે હું કોલીખંડના 222 સર્વે નંબરે છું। આ જમીન સરકારી પડતર છે। 1 વર્ષ પહેલા રેલવેનું કામ કરતો ખાનગી કોન્ટ્રાક્ટર જેને કેન્દ્ર સરકારે 350 કરોડ રૂપિયા આપ્યા છે, છતાં સરકારી પડતરની જમીનનું ગેરકાયદેસર રીતે ખોદકામ કરી નાખ્યું છે। શું આ ખોદકામ 1 મહિના સુધી ચાલતું હશે તો અરવલ્લી જિલ્લા ભૂસ્તર વિભાગને જાણ નહીં હોય? પણ નહીં, કાયદેસરની કાર્યવાહી ના કરવા માટે, પોતાની જવાબદારી ઈમાનદારીથી ના નિભાવવા માટે ગુલાબી નોટોની નીચે તંત્ર દબી ગયું એવું લાગે છે। અગાઉ પણ બાજકોટ સર્વે નંબર 6162 ખોદાઈ ગયો છે, 6162। કલેક્ટર સાહેબ સુધી, જિલ્લા સ્વાગત સુધી ભૂસ્તર શાસ્ત્રીની વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ કાયદેસરની માપણી થઈ નથી ને કાર્યવાહી થઈ નથી। એવી બીજી સરકારી પડતર જમીનનું આટલું મોટું ખોદકામ થઈ ગયું છે, એટલે ખરેખર ખૂબ જ શરમજનક બાબત છે। અરવલ્લી જિલ્લાના ભ્રષ્ટ અધિકારીઓના કારણે અરવલ્લી જિલ્લાની કુદરતી સંપત્તિ, લોકોની સંપત્તિ, સરકારી પડતર જમીનો, ગૌચરો ખોદાઈ રહ્યા છે અને તંત્ર કાયદેસરની કોઈ કાર્યવાહી કરતું નથી, ફક્ત ને ફક્ત પોતાના ફાયદા માટે। એટલે અરવલ્લી જિલ્લા કલેક્ટર સાહેબને આ વિડીયોના માધ્યમથી કહેવા માંગુ છું કે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। દિન 7માં જો કાયદેસરની કાર્યવાહી કરવામાં ના આવી તો મુખ્યમંત્રી સાહેબ સુધી, કમિશનર સાહેબ સુધી ઉગ્ર રજૂઆત હું કરવાનો છું અને જરૂર પડે તો ભૂખ હડતાલ પર પણ બેસવાનો છું, પણ આ ખોટી લૂંટ ચલાવી લેવામાં નહીં આવે। એટલે કાયદેસરની કાર્યવાહી થાય તેવી મારી માંગણી છે।